જામનગરમાં ખેડૂતોનો હલ્લાબોલ, વીજ પરિપત્રના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર। જામનગર જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આજે જામનગર જિલ્લા ખેડૂત સમિતિના બેનર હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી હતી। સરકારના તારીખ 4/7/2026ના વીજ લાઇન પરિપત્રનો વિરોધ નોંધાવી ખેડૂતોની વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ હાજરી આપી ખેડૂત હિત માટે અવાજ ઉઠાવ્યો। જામનગરમાં ખેડૂતોનો હલ્લાબોલ, વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા। સરકારના 4/7/2026ના વીજ લાઇન પરિપત્રનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ। જિલ્લા કલેક્ટરને ખેડૂતોની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત। જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો જોડાયા। ખેડૂત હિત અને કૃષિ સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની સરકાર સમક્ષ માંગ। જામનગર જિલ્લા ખેડૂત સમિતિના આયોજન હેઠળ ખેડૂતોનો એકતા અને હક માટે શક્તિ પ્રદર્શન। બ્યુરો રિપોર્ટ જામનગર। તો એના માટે તંત્ર પોતે જવાબદાર છે। આ અમારી સ્પષ્ટ માંગ છે। આપણે જેને રાષ્ટ્રીય વૃક્ષ કહ્યું છે વડ, એનો બેફામ સાહેબ કટિંગ કરવામાં આવે છે આ કંપનીઓ દ્વારા, કોઈ નાખવામાં આવે છે। અને સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર આ ત્રણેયની મિલીભગત છે, એ આ સ્પષ્ટ સાબિત થઈ છે। આ સ્થિતિમાં તંત્ર પાસેથી જ વધુ અપેક્ષા રાખી શકાય એમ છે। અહીંયા આવેદનપત્ર દેવા આવવામાં પોલીસ એવું ઘર્ષણ કરતી હોય તો અમારા ખેતરમાં આવીને શું ન કરે આવેદન દેવામાં, તો એનો મતલબ એવો છે કે સ્પષ્ટ દાદાગીરી જ આ લોકો કરે છે। અમારી સાહેબ ઓફિસે આમાં પરમિશન લેવું પડે। અમારા બાપ દાદાની મિલકત છે, એમાં કોઈ પરમિશન અમને પૂછવા નથી આવતા। એમને બોલેર આવે ત્યારે ખબર પડે કે આ બોલેર વાળા આઈને ધક્કા મારી કાઢે લે દાખલા પડી ગયા છે। એવા દાખલા છે કે જે ખેડૂતને ખબર નથી એના દાખલા ગોતી ગયા છે। આ સરકારી ઓફિસ આંદોલન છે, બિન રાજકીય છે। કોઈ એક બે નેતાઓ નથી કે એક બે આવેદન દઈને આ વસ્તુ બંધ થઈ જાય। આ વસ્તુમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થાય અને આનાથી પણ વધુ સંખ્યાઓ થશે। એટલે આ બાબતે તાત્કાલિક કંઈ તમે નિર્ણય લ્યો અને જે નિયમો બાયપાસ કરીને કંપનીઓ કરે, કાં તો એમને બ્લેકલિસ્ટ કરો અને કાં તો ખેડૂતોને પૂરતું વળતર આપો 4 ગણું માર્કેટ ભાવના। કંપનીને સાહેબ સૂચના આપો કે પોલીસ આગળ કરીને, કંપની કોઈ ખેડૂતોને વાત કરતી જ નથી, પોલીસને જ આગળ કરે છે સાહેબ। વીજલાઇન લોકોને વીજળી આપવા કે પછી કૃષિ પ્રધાન દેશોમાં ખેતી કરીને લોકોને ખરાબો પૂરો પાડવામાં આવે છે। વીજલાઇન બીજ ઉત્પાદન સરકારી ખરાબા કચ્છ રણ વિસ્તારની જમીન વગેરેમાંથી પસાર કરો। આપવાનો પ્રયાસ ન કરજો। તમે અમને ખૂબ સાથ સહકાર આપ્યો, તમને અભિનંદન, પણ હવે તમે થોડાક દી વિહામો ખાઈ લ્યો, ખેડૂતોને બોલવા દો। ખેડૂતો બોલતા શીખી રહ્યા છે। તમે તમામ રાજકીય પક્ષના નેતાઓ હવે થોડાક દી એક જાડું ગોદડું ઓઢીને હુઈ જાઓ, અમે અમારું કામ કરી લેવું। કોઈ ખેડૂતના દીકરાને એમ હોય તંત્ર જ આની અંદર જો ક્યાંક સામાન્ય નાગરિકના હક કે જે લોકોએ મતદાન આપીને જે નેતાઓને ચૂંટેલા છે એ લોકો આજે નથી ધ્યાન દઈ રહ્યા, ત્યારે અમારી અપેક્ષા તંત્ર પાસે વધી જાય છે કે અમારા ચૂંટાયેલા ઉમેદવારો તમારી પાસે યોગ્ય રજૂઆત નથી કરતા, માત્ર અમારે આવવું પડે છે। તો વિનંતી છે કે તાત્કાલિક ના આપે, બાકી તારની જગ્યામાં વધુ રોકે છે। તેના તો બજાર કિંમતની ત્રીજા ભાગનું 33.33 પણ આપતા નથી। મારું નામ જલ પટેલ છે। આજે અમે જામનગર કલેક્ટર કચેરી આવ્યા છીએ ખેડૂતોને સાથે લઈને, ખેડૂતોના હિત માટે। આ અમારી ફક્ત 15 જ માંગણીઓ છે। જે માંગણીઓ અમારી એવી છે કે 4/6/2026ના રોજ જે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું તે અમને મંજૂર નથી। તે રિગાર્ડિંગ અમારી ખાલી 15 જ માંગણીઓ છે। અમે વાંધા અરજી સાથે જામનગર કલેક્ટર કચેરી આવ્યા હતા, કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને વાંધા અરજી સમક્ષ કરવા, રજૂ કરવા। આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ ખેડૂતોનો મુદ્દો છે। અને જો રાજકારણી લોકો અને ખેડૂતોને જો એટલી જ ચિંતા હોત અને રાજકારણી લોકો ખેડૂતોના એટલા જ હિતમાં હોત તો આજે આ માહોલ જ ઊભો ન થયો હોત। તો આજે ખેડૂતો જ ખુદની આગેવાની લઈને આવ્યા છે। બધા ખુદ પોતપોતાના આગેવાન જ છે। મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ સોરઠા। હવે જામનગર જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓના ખેડૂતો અહીંયા ભેગા થયા છે, ભાઈઓ તથા બહેનો। તો આ વિરલબાગમાં મોટી સંખ્યામાં ભેગા થયા છે। અમે રેલુ સ્વરૂપે એકત્રિત થઈ અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે। તો કલેક્ટર સાહેબને વિનંતી
કે તમે ખરેખર ખેડૂતના હિતમાં હવે ધ્યાન દોરો, આ માનીતી સરકારની માનીતી કંપનીઓને પ્રોત્સાહન આપોમાં. અને ખરેખર અમારા ખેડૂતોનું કહેવું એવું છે કે જો હવે સરકાર આ બાબતે ધ્યાન નહીં દોરે તો ધારાસભ્યોના, સાંસદ સભ્યોના જભા ફાટી જવાના છે, ખેડૂતો ફાડી નાખવાના છે અને મહિલાઓ પર રણચંડી થવાની છે. એટલે કાયદો હાથમાં લીધા પહેલા સરકાર સાનમાં સમજી જાય તો સારું છે અને અમારી જે માંગણી છે એ વહેલી તકે પૂરી કરે. નકર અમારે થાંભલા નથી જોતા, તાર નથી જોતા, વળતર નથી જોતું. ખરેખર વહેલી તકે અમારે આ ખેડૂતોની એકતાથી અમારા ખેતરમાં પણ કરવા દેવાના નથી કોઈને. 144ની કલમ અમે લાગુ પાડી દીધી છે, કારણ કે ખેડૂતોને ગાંધીનગરમાં જવાની મનાઈ છે. ન્યાય માટે શાંતિપૂર્ણ રેલી કરવા દેતા નથી. તો આ કાંઈ કોઈના બાપનું રાજ નથી. જમીન અમારી છે, જમીન અમારા બાપની છે. તો તમારી આ માનીતી કંપનીઓને મોટી કરવા, મજબૂત કરવા, શા માટે ખેડૂતોને તમે બરબાદ કરવા માંગો છો? એટલે આ બાબતે જાજુ ન કહેતા સરકાર, નેતાઓ બધા શાનમાં સમજી જાય. નકર હવે તમારે બહાર નીકળવું અઘરું પડશે. ઘરમાં તમારે ખાવું પીવું, સંડાસ પાણી કરવું પડશે.